તાના અને રીરી એ આશરે 1564ની આસપાસ જન્મેલી બે છોકરીઓ વિશેની એક ભારતીય વાર્તા છે, જેમને અકબરના દરબારમાં ગાવાનું કહેવામાં આવ્યું હતું. આ વાર્તા ગુજરાતી લોક સંસ્કૃતિનો ભાગ બની ગઈ છે. 2. નરેન્દ્ર મોદી તાનારીરી અને પંડિત ઓમકારનાથ સંગીત પુરસ્કાર એનાયત કરતા. તાના અને રીરી એ જોડિયા બહેનો હતી અને તેઓ ઉત્તરી ગુજરાત રાજ્યના વિસનગર નજીક વડનગરના વતની હતા. આ બંને છોકરીઓ નરસિંહ મહેતા સાથે નજીકની સંબંધી હતી. નરસિંહ મહેતાની પૌત્રી શર્મિષ્ઠા તાના અને રીરીની માતા હતી. શર્મિષ્ઠા તળાવ સોલંકી સમયગાળાના પાણીની જાળવણી પદ્ધતિઓનું એક રસપ્રદ ઉદાહરણ છે, કારણ કે તે હજી ઉપયોગમાં છે. તે અરાવલીની ટેકરીઓમાંથી વહેતા કપિલા નદીના પાણી દ્વારા બનાવવામાં આવેલું એક પ્રાચીન તળાવ છે. કીર્તિ તોરણ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલા બે તોરણો સુશોભન પ્રવેશદ્વાર છે. 12મી સદીમાં બાંધવામાં આવેલા આ તોરણો મારુગુર્જર સ્થાપત્ય શૈલીના ઉદાહરણો છે. કમાનને ટેકો આપતા સ્તંભોની જોડી તરીકે બંધાયેલા આ તોરણો લગભગ 40 ફૂટ 12 મીટર ઊંચા છે, જે લાલ અને પીળા રેતિયા પથ્થરોથી બાંધવામાં આવ્યા છે. આ બંને તોરણોનું મુખ પૂર્વ તરફનું છે. તેઓ પ્રવેશદ્વારોના કેટલાક હયાત ઉદાહરણો પૈકીના એક છે, જે એક સમયે સોલંકી યુગમાં ગુજરાતના સ્થાપત્ય મારુગુર્જર સ્થાપત્યનું નિયમિત લક્ષણ હતું. તેમની કોતરણીની શૈલી સિદ્ધપુરના રુદ્ર મહાલય મંદિર અને મોઢેરા સૂર્ય મંદિરના સ્તંભો જેવી જ છે, જે સૂચવે છે કે તેઓ સમાન સમયગાળાના છે. કદાચ યુદ્ધના વિજય પછી બાંધવામાં આવેલું આ સ્થાપત્ય યુદ્ધ અને શિકારના દૃશ્યોની કોતરણીથી શણગારવામાં આવ્યું છે. તેના સ્તંભો અને કમાનોના પાયા ભૌમિતિક આકારો, સમભુજ ચતુષ્કોણ અને ફૂલોની